પેટ્રોલ ડીઝલની તો વાત તમે કહો તો લોકોએ શાકભાજી પણ ખરીદવાના શરૂ કરી દીધા મોટી ક્વોન્ટિટીની અંદર. કોરોના જેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેજો ભારતના લોકો. તો શું ભારતના લોકો પેનિક ન થાય? કોઈ સરકાર એવું ઈચ્છતી હોય કાલથી ગેસ ના મળે ને લોકો રોડ પર ચડે કે પેટ્રોલ ડીઝલ ના મળે? સરકારની જે વિદેશ પોલિસીના પાપે અત્યારે દેશ હેરાન થઈ રહ્યો છે. માત્ર કંકાસ ઉભો કરીને આ ડિબેટને આગળ પાછળ લઈ જવી. આ G7 માનસિકતાના લીધે દેશ હેરાન થઈ રહ્યો છે. તમારી પાસે જે મુદ્દા છે એના કરતા વધારે મારી પાસે મુદ્દા છે. કોઈ પણ નાગરિકને જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે પૂરતો સપ્લાય છે. આમાં તો આપણે રસ્તો જ કાઢવાનો છે. આપણે યુદ્ધને તો નહીં રોકી શકીએ, પણ રસ્તાઓ તો આપણે કાઢવાના છે. અઠવાડિયામાં એક ઉપવાસ કરવાની વાત કરે છે ને, એવી રીતે ડિજિટલ ઉપવાસ કરવાની જરૂર છે. બિલકુલ. અધરવાઇઝ આખી જનરેશન ખરાબ થઈ જશે. જ્યારે આપણા પગ તળે રેલો આવે ત્યારે આપણી સાંભળવાની તૈયારી ના હોય તો એટલી ખબર આપણા દર્શક મિત્રોને એટલી ખબર પડે છે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું ભાવિક. આજે ગર્જનાતમાં વાત કરવી છે કે એવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ જે અફવાઓ ઉડી રહી છે એ અફવાઓને સમર્થન કોણ કરી રહ્યું છે? વિશ્વમાં અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે. ખાસ કરીને જે અરબ કન્ટ્રી, એ અરબ કન્ટ્રીમાંથી જે ગેસ, પેટ્રોલ, ડીઝલ એની જે નિકાસ થવી જોઈએ એ નિકાસના માર્ગો પર ચોક્કસ અસર છે. અને જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે સ્વાભાવિક છે કે દુનિયાના તમામ દેશો એ ક્યાંક પેનિક થતા હોય તો એમાં ભારતને પણ એની અસરો જોવા મળી રહી છે. એલપીજી જે સરળતાથી મળતો હતો એ એલપીજી હવે એટલી સરળતાથી નથી મળતો, અને સાવ નથી મળતો એવું પણ નથી. એલપીજીની અછત એટલા માટે છે કારણ કે જે દરિયાઈ માર્ગ મારફતે જે એલપીજીનું ટ્રાન્સપોર્ટેશન થતું હતું અને ભારત સુધી જે એલપીજી આવતો હતો એ માર્ગ ક્યાંક થોડોક ડિસ્ટર્બ છે. પેટ્રોલ ડીઝલની અછતને લઈને જે અફવાઓ હતી એમાં વારંવાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ સ્પષ્ટતા કરી ચૂકી છે. ચોક્કસથી પરિસ્થિતિ ખરાબ છે, એમાં કોઈ ના નહીં. પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધ્યા છે વૈશ્વિક સ્તરે, અને એ ભાવનો વધારો અહીંયા પણ હતો. જોકે અમારા કેન્દ્ર સરકારે લોકોને રાહતનું પગલું આપ્યું અને જે ડ્યુટી છે એ ડ્યુટીમાં ઘટાડો કર્યો, જેથી લોકોને એને એ જ પેટ્રોલના ભાવે એ જ ભાવે લોકોને પેટ્રોલ ડીઝલ મળી રહે. પરંતુ ક્યાંક જનતા પણ છે અને ક્યાંક વિપક્ષ પણ છે, જે સરકાર પણ વારંવાર આક્ષેપો કરી રહી છે. વિપક્ષના આક્ષેપો એ લગાતાર સરકાર પર છે કે, અને એ આક્ષેપોથી ક્યાંક એ આક્ષેપ ક્યાંક અફવાઓમાં પણ પરિવર્તિત થઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે વિપક્ષ એની રાજનીતિ કરે, પણ વિપક્ષના આક્ષેપ એ સરકારને ક્યાંક અફવાઓનું બજાર, જે રીતે અફવાઓ ફેલાણી, ટ્વિટર પર લોકોએ બેફામ લખ્યું. અમદાવાદમાં પેટ્રોલ ડીઝલના પંપો પર લાઈનો લાગી ગઈ, અને એટલી લાઈનો લાગી, સ્વાભાવિક છે કે જ્યાં રોજ 5000 લીટરની ખપત હોય ત્યાં એક જ દિવસે 15000 લીટર લોકો લેવા ઉમટ્યા, તો પેટ્રોલ પંપ પર એ ડીઝલ મળવાનું જ નથી. એટલે આ બધી પરિસ્થિતિઓ છે. આમાં એક સાથે રહેવું પડશે, નહીં કે અફવાઓ કે નહીં આક્ષેપો. અને જે પરિસ્થિતિ નિર્માણ થવાની છે એનું કારણ ભાવિક યુદ્ધ છે. બિલકુલ કિશન, અને જે રીતે પરિસ્થિતિ આખી થઈ હતી, હજારો લોકોએ લાઈનોમાં ઊભા રહેતા દેખાયા. 5-5 કિલોમીટર સુધી અમદાવાદની અંદર લાઈનો પેટ્રોલ અને ડીઝલ લેવા માટે લોકો ઊભા હતા. પણ એક વાસ્તવિકતા અહીંયા એ પણ દેખાણી હતી કિશન, કે એક નેતા એ લોકોને સમજાવવા નતા ગયા. એ ભાજપના હોય કે કોંગ્રેસના હોય કે કોઈ પણ પક્ષના હોય, એક નેતા એવી જગ્યાએ પેટ્રોલ પંપે નતા ગયા અને એમ પણ નતું કીધું લોકોને કે ભાઈ કોઈ જાતની અછત નથી, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા હોય તો એમ પણ કહી શકત લોકોને પેટ્રોલ પંપે જઈને કે અમારી સરકાર છે, બધું જ સારું કરી દેશે, અને અત્યાર સુધી કંઈ ખરાબ થયું નથી ને હજી પણ નહીં થાય, એ પ્રકારના નિવેદનો પણ નથી આવ્યા. પેટ્રોલ પંપે એક નેતા પોતાની ગાડી સાથે લાઈનમાં ઉભેલા નથી દેખાયા. ખબર નહીં કેમ,
ખાલી ને ખાલી આમ જનતા કે જેઓ એ પેટ્રોલની લાઈનોમાં સતત ને સતત ઉભેલી દેખાય હતી. સોશિયલ મીડિયા પર જે અફવાઓ જે રૂપ ધારણ કર્યું અને પછી એ અફવાઓના આખાય ચક્રવ્યૂહમાં આમ માણસ, સામાન્ય જિંદગી જીવતો માણસ છે એ સીધો જ ત્યાંથી ભાગે છે કે પેટ્રોલ પૂરું થવા આવ્યું છે, હવે આપણે ભરાવી લેવું જોઈએ. એને સાચી સલાહ કોણ આપશે? એ સાચી સલાહ આપવાનો થોડોક એવો અધિકાર તો એ જનપ્રતિનિધિને પણ છે બિલકુલ કે છે. એ જઈને ત્યાં કે એમને ફોન કરીને કે અથવા તો કોઈ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરીને કે આવી કોઈ સ્થિતિ છે નહીં, માત્ર ને માત્ર એક અફવા છે. પરંતુ અફવાઓને પણ કેટલુંક સમર્થન જે છે તે મળી રહ્યું હતું ને તેના જ કારણે અફવાઓ ખૂબ મોટી પાયે એ ગુજરાતની અંદર નહીં પરંતુ દેશભરની અંદર જે છે તે જોવા મળી રહી હતી. અને અફવાઓના કારણે અનેક લોકો જે છે તે હેરાન પરેશાન થતા પણ ક્યાંક ને ક્યાંક એ જોવા મળી રહ્યા હતા. ત્યારે આજ મુદ્દે વાત કરવી છે. બે મહાનુભાવો આપણી સાથે મહેમાન જોડાયા છે. સીધા એમની પાસે જઈ અને એ આજનો મુદ્દો જે છે એ સમજવાનો જે છે તે પ્રયાસ કરીએ. ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે મંગભાઈ ભટ્ટ જે છે તે જોડાયા છે અને કોંગ્રેસમાંથી પાર્થિવરાજ કઠવાડિયા જોડાયા છે. બંને મહાનુભાવોનું સ્વાગત છે. નમસ્કાર. પાર્થિવરાજ, હજી પેટ્રોલ ડીઝલ મળે છે, તમને એની ખુશી છે? કિશનભાઈ, હું માનું છું કે યુદ્ધની કટોકટીમાં જે ભારત દેશની પરિસ્થિતિ છે હાલમાં, ત્યારે આપણે 85% ક્રૂડ ઓઇલ બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ, જેમાં 55% જેટલું ક્રૂડ ઓઇલ આપણે મિડલ ઇસ્ટમાંથી લઈએ છીએ. જ્યારે દેશના પ્રધાનમંત્રી, તમે જે અફવાની વાત કરો, વિપક્ષ સાથે જોડવાની વાત કરો, જ્યારે આ દેશના પ્રધાનમંત્રી એવું કહે કે કોરોના જેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેજો ભારતના લોકો, તો શું ભારતના લોકો પેનિક ન થાય? આરટીઆઈ ના રિપ્લાયમાં મળે કે આ જે ડિસ્ટ્રપ્શન છે એમાં આપણી પાસે દિવસ ચાલે એટલું જ ક્રૂડ ઓઇલ છે. આ માહિતી સરકાર આપે તો આનાથી ભારત દેશના લોકો પેનિક નહીં થાય, લોકોમાં કેઓસ નહીં ફેલાય. ચોક્કસપણે જે સપ્લાય ચેન છે, સપ્લાય ચેનમાં ઘટાડો થયો છે તે પણ હકીકત છે. આપણે બિલકુલ જાણીએ હકીકત છે. છીએ ગેસના બાટલાની કાળાબજારી થઈ રહી છે એ પણ આપણી સામે જ છે. ત્યારે ચોક્કસપણે અપેક્ષા અને સરકાર હાલની તારીખમાં પણ જુઠ્ઠું બોલે. એક્સાઇઝ ડ્યુટીના નામે એક્સાઇઝ ડ્યુટી કોની ઘટાડી? તો ગઈકાલે જે નાયરા જેવી કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલમાં જે ભાવ વધારો કર્યો, એવી કંપનીઓની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી, જેનો લાભ સામાન્ય જનતાને નથી થવાનો. આ સ્પષ્ટ વાત છે કિશનભાઈ, આ સ્પષ્ટ વાત છે કે ઓઇલ માર્કેટિંગ કરનારી કંપનીઓને એક્સાઇઝ ડ્યુટીનો લાભ, કારણ કે એ ઓઇલ માર્કેટિંગ કરનારી કંપનીઓએ સરકાર ઉપર ભાવ વધારીને દબાણ ઊભું કર્યું, એટલે એને લાભ પહોંચાડવા માટે થઈને આખો ગારસો રચાયો. શું આની અસર આપણા પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર આવવાની છે? તો પેટ્રોલ ડીઝલનો ભાવ આજથી કેમ ન ઘટી ગયો? બીજી ખાસ કરીને વાત કરું કે જ્યારે આ દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવ્યા, ત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ $107 આસપાસ હતો બેરલ. ત્યારે દેશમાં 71 રૂપિયા પેટ્રોલ વેચાતું હતું, 57 રૂપિયા ડીઝલ વેચાતું હતું. અને ત્યારબાદ હું એમ કહીશ ખાસ કરીને કે આ યુદ્ધ શરૂ થયું નહોતું એ તે પહેલા $60-65 નો ભાવ હતો, છતાં ગુજરાત અને ભારતના નાગરિકો 94 રૂપિયા પેટ્રોલ આપતા, ડીઝલના પણ ઊંચા ભાવ ભરતા હતા. ત્યારે સ્પષ્ટપણે જ્યારે કોઈ પણ જાતની કટોકટી નથી, જો પૂરતી સપ્લાય ચેન છે, પૂરતી એનર્જીના સેક્ટરમાં આપણી પાસે ક્રૂડ ઓઇલ છે, આપણી પાસે પેટ્રોલ ડીઝલની પૂરી વ્યવસ્થા છે, આપણી પાસે જો પૂરતા ગેસની વ્યવસ્થા છે, તો દેશના પ્રધાનમંત્રીએ શું કામ એવું કહેવું પડ્યું કે ભાઈ તમે કોરોના જેવી પરિસ્થિતિ માટે તૈયાર? સ્પષ્ટપણે ગેસના બાટલાની કારોબારી આપણી સામે નજર સમક્ષ છે. પહેલા સૌ પ્રથમ પહેલી જ પ્રેસ કોન્ફરન્સ કોંગ્રેસે કરી હતી કે જે શરૂઆતમાં કોમર્શિયલ બાટલાઓ હતા, સ્થિતિ માટે તો સરકાર જવાબદાર નથી ને પાર્થિવરાજ. સરકાર એના બેઝ પર કોઈ સરકાર એવું ઈચ્છતી હોય કાલથી ગેસ ના મળે ને લોકો રોડ પર ચડે કે પેટ્રોલ ડીઝલ ના મળે? સરકારની જે વિદેશ પોલિસીના પાપે અત્યારે દેશ હેરાન થઈ રહ્યો છે. સરકારની જે અમેરિકાના ડોનાલ્ડ પોલિસી સામે હોય વિદેશ લેવલ પર, પણ તમે માની લો કે યુદ્ધની પરિસ્થિતિમાં જહાજને લાવવું કેમ હોય? સાહેબ બીબી ની સામે જે ગુલામીની પરિસ્થિતિ છે ને, જે જી સાહેબ કહેવાની, પહેલા કે ભાઈ પેટ્રોલ તમારે રશિયાથી નહીં લેવાનું, જી સાહેબ
એમ કે ભાઈ પેટ્રોલ ડીઝલ તમારે વેનેઝુએલાથી લેવાનું. જી સાહેબ, તમને હવે અમે રશિયા જોડે પેટ્રોલ ડીઝલ લેવા માટે 30 દિવસની પરમિશન આપીએ છીએ. જી સાહેબ, તમારે ભારતે યુએસ જોડે ટ્રેડ ડીલ કરવાની 18%નો ટેરિફ લાગશે. જી સાહેબ, તમારે આટલા દિવસ યુદ્ધ પહેલા ઇઝરાયલ જવાનું. જી સાહેબ, આ જી સાહેબ ની માનસિકતાના લીધે દેશ એલાન થયો છે. ભટ્ટજી, યુદ્ધ નથી દેખાતું, બધી જ વસ્તુ માટે ભાજપ જવાબદાર દેખાય છે. એટલે આ ડિબેટમાં તો ખરેખર આપજ ધર્મ નાગરિકનો શું હોવો જોઈએ ને એનું જેમ ભાઈ તમને કિશનભાઈ તમને જેવી રીતે ખબર પડે છે, તો ભાવિકભાઈ, કિશનભાઈ, તમે, હું આ બધા બહુ જ આ સાદી અને સીધી ગળે ઉતરે એવી વાતને સમજીએ છીએ કે ભાઈ મિડલ ઈસ્ટમાં વોર ચાલે, બિલકુલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આમ ઓલમોસ્ટ બાન થઈ ગયેલું હોય, એના ઉપર એક પ્રકારનો ભયના ઓથાર મંડરાતા હોય, અને તેવા પરિસ્થિતિમાં પણ ભારતના 3 થી 4 ઓઇલ ટેન્કર અને એલપીજી ટેન્કર પસાર થતા હોય, ઈરાનના વિદેશ મંત્રી અગ્રાજી એવું કહેતા હોય કે ચાઇના, રશિયા, ઇન્ડિયા, થાઈલેન્ડના એક શિપને આજે લોકોએ ન્યુટ્રલાઇઝ કરી નાખ્યું. હા, પણ હેમંતભાઈ, ત્યાંના લોકો, સરકાર નહીં. ઓ સાહેબ મારા, તમે જ્યારે બોલે ત્યારે હું નથી બોલતો. પેલા ભારતીય સાંભળે ડિસન્સી ઓફ અ ડિબેટ. એમને સાંભળી લઈએ. આપણા દર્શક મિત્રો સારી ચર્ચા સાંભળવા માટે Yes, શું કરવા આપણે વચ્ચે બોલી? વિદેશ મંત્રી ઈરાનને એવું કહેતા હોય અને આપણી ડિપ્લોમસી એ પ્રમાણેની હોય. પાર્થિવરાજ, સાંભળવાનું રાખો થોડું. તમે જીઓપોલિટિક્સના નેતા તો આવી રીતે કરવું હોય તો મારે ડિબેટ નથી કરવી. કિશનભાઈ, મારે ડિબેટ આવી રીતે નથી. નહીં, આઈ ડોન્ટ વોન્ટ પાર્થિવરાજ, સાંભળી લો હેમંતભાઈ પ્લીઝ. આપણી ડિપ્લોમસી એવા પ્રમાણેની હોય કે જ્યારે એક બાજુ ઈરાન એવું કહેતું હોય, ઈરાનના વિદેશ મંત્રી એવું કહેતા હોય કે ભારત અમારું મિત્ર રાષ્ટ્ર છે, એક બાજુ ઇઝરાયલ અને અમેરિકા પણ એવું કહેતા હોય કે ભારત અમારું મિત્ર રાષ્ટ્ર છે, તો આપણી વિદેશ નીતિ કયા પ્રકારની છે એની સામાન્ય અને જવાબદાર નાગરિકને ખબર પડે છે. કિશનભાઈ, તમે કહ્યું એ પ્રમાણે ગઈકાલની જ ગવર્મેન્ટની આખી એક પ્રેસ વિજ્ઞપ્તિ સાથેની બાંહેધરી છે કે દેશમાં ટોટલ રિઝર્વ કેપેસિટી આપણી 74 દિવસ સુધી પેટ્રોલ, ડીઝલ, એલપીજી નો સપ્લાય નિરંતર રહે એ પ્રમાણેની છે, અને 2 મહિના સુધીનો સ્ટોક આપણી પાસે છે. 60 દિવસનો સ્ટોક છે આપણી પાસે, અને પછીના 2 મહિના, એટલે 2 વત્તા 2 4 મહિના, પછીના 2 મહિના માટેના આપણે એલપીજી અને ક્રૂડના સપ્લાયના કરારો થઈ ગયેલા છે, અને ધે આર ઇન ધ પાઇપલાઇન. જ્યારે સરકાર આટલી દૂરંદેશીથી વિચારતી હોય, કિશનભાઈ, હમણાં તમે કહો કે કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કેમ પેટ્રોલ પંપ પર ના ગયો, મારે એ કહેવું છે કે જ્યારે જે દિવસે નરેન્દ્રભાઈનું ભાષણ લોકસભામાં થયું અને જ્યારે એમણે વાત કરી મિડલ ઈસ્ટની ક્રાઇસિસને એમણે બહુ ગંભીરતાથી મૂકી, અને આ એવો પ્રશ્ન છે કે આપદ ધર્મ પ્રમાણે સૌએ સાથે મળીને આ પ્રશ્નનો આપણા નાગરિક ધર્મને નિભાવીને શિસ્ત અને સંયમ સાથે એને ટેકલ કરવાનો છે. એટલે એમણે એવું કહ્યું કે દેશવાસીઓએ આપણે સૌ એકઠા થઈને જે રીતે કોરોના કાળમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો હતો, એવી પરિસ્થિતિ જો ઊભી થાય તો એ પરિસ્થિતિનો આપણે સૌએ સામનો કરવાનો છે. દેશના વડાપ્રધાન તરીકે દેશના નાગરિકોને જે પરિસ્થિતિ યુદ્ધની ચાલી રહી છે એની ગંભીરતા વિશે કહેવાનો એ એમનો પોતાનો ધર્મ છે, એમની ફરજ છે ને એમણે એ ફરજને નિભાવી. અહીંયા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈએ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી ચાલતી હતી એ જ વખતે જયારે આ બધા સમાચાર આવ્યા કે લાઈનો પેટ્રોલ પંપ પર લાગી છે, તે જ વખતે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે કોઈ પણ નાગરિકને જરાય ચિંતા કરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સપ્લાય છે. અને કિશનભાઈ, તમે કહ્યું એ વાત સાચી. આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી આપણા નાગરિક તરીકેની ઘણી વખત ફરજમાં આપણે ચૂકતા હોય એટલા માટે લાગે છે કે આપણને સ્કૂટર માટેની 5 લીટરની પેટ્રોલ, કાલે હું એક બહુ જ આપણી પ્રતિષ્ઠિત ગુજરાતી ઇલેક્ટ્રોનિક મીડિયાની સંસ્થાનું આખી વિડીયો મેં 3 મિનિટ લીધું. કિશનભાઈ, તમે જોયું છે, ભાઈ તમે જોયું છે, લોકો કેરબા, નળા, ટાંકીઓ ભરીને જો પેટ્રોલ ને ડીઝલ લઈ જાય તો આપણે વિચાર કરવો જોઈએ કે કૃત્રિમ તંગી સર્જાવાની જ છે, જેની જરૂર નથી. એને માટે થઈને જો આપણે આવું કરીએ
તો આપણે આપણા જ સમાજના ભાઈઓ અને બહેનોને માટે કેટલી મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યા છે એવું તમે ને હું જો આપણે બધા સમજતા એટલે થઈએ સપ્લાય તો મને એવું લાગે ડિમાન્ડ પ્રમાણે હોય. હવે ડિમાન્ડ જ આપણે એવડી મોટી ઊભી કરી દીધી છે તો પછી You are very સપ્લાય કરવાની જ ને. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી એટલે મારું કહેવાનું એ છે કે સરકારે પોતાને માટે જે કોઈ ધર્મ નિભાવવાનું છે અહીંયા આપણી જે લોકલ રિફાઇનરી છે કે જ્યાં એલપીજી પ્રોડ્યુસ થાય છે, બાડમેરમાં થાય છે, બોમ્બે હાઈ ગેસમાં થાય છે, કૃષ્ણા ગોદાવરી બેઝિનમાં થાય છે, ત્યાં પ્રોડક્શન વધારે છે અને ફોર્ચ્યુનેટલી આપણે ત્યાં તો 85% એલપીજી સપ્લાય છે ને અત્યારે એ આપણો ડોમેસ્ટિક છે અને એ પ્રોડક્શન વધાર્યું છે એના લીધે થઈને આપણે વી આર મિટિગેટિંગ ધ સિચ્યુએશન. અને ક્રૂડ ઓઇલની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આપણે મિડલ ઇસ્ટમાંથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ના લેવું પડે. વેનેઝુએલાની, યુએસથી અને આર્જેન્ટિનાથી તમને ખ્યાલ હોય તો આર્જેન્ટિના સાથે બહુ જ સરસ હમણાં આપણે કરારો થયા છે અને અત્યારે જે મોટા ત્રણેક જે ઓઇલ ટેન્કર્સ આવ્યા ક્રૂડ ઓઇલના એ આપણે આર્જેન્ટિનાથી આવ્યા. એટલે મારી દ્રષ્ટિએ સરકારની વિદેશ નીતિ એટલી બધી સારી રહી છે. હવે પાર્થિવરાજભાઈ જયારે કહેતા હતા ત્યારે હું સાંભળતો હતો કે અમેરિકા કે તમારે મહિના સુધી તમારે લેવાનું એક જ મહિનો, સોરી માય ફોન ઇઝ રિંગિંગ, એક જ મહિના સુધી તમારે આ છૂટછાટ આપી છે. અને નરેન્દ્રભાઈ કે કિશનભાઈ, ભાવિકભાઈ, તમે ક્યારે સાંભળ્યું કે નરેન્દ્રભાઈ એવું કહ્યું હોય ત્યારે? બીજી વસ્તુ કે જે જ રીતે અમેરિકાએ જાહેરાત કરી, દાખલા તરીકે ઈરાન એવું કહે છે કે અમે ઇન્ડિયાના જહાજોને પસાર થવા દઈએ છીએ, તો નરેન્દ્રભાઈ એવું કહ્યું યસ આપણી સ્વતંત્ર વિદેશ નીતિ. આપણે કોઈ એક કન્ટ્રી, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યાર સુધીના વક્તવ્યો ભાઈ તમે સાંભળ્યા છે, કિશનભાઈ તમે સાંભળ્યા છે, દરેક દેશ માટેના સાંભળ્યા છે. કઈ રીતે એમણે યુક્રેનના ઝેલેન્સ્કી સાથે વ્હાઇટ હાઉસમાં વર્તન કર્યું, કઈ રીતે એમણે સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ સાથે વ્હાઇટ હાઉસમાં વર્તન કર્યું, કઈ રીતે ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોનની મજાક ઉડાડે છે, કઈ રીતે બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર કીર સ્ટેમરને એવું કહે છે કે એ ચર્ચિલ જેવા નથી, અને એ સિવાય કેટલું ન કહેવાનું કહ્યું છે. હવે જે વ્યક્તિના વક્તવ્યો અંગે આખા વિશ્વમાં જુદા જુદા મતાંતર પ્રવર્તતા હોય ત્યારે એને કેટલું વેઇટેજ આપવું તે આપણે નક્કી કરવાનું છે. અને ભાવિકભાઈ, કિશનભાઈ, એક બહુ જ અગત્યની બાબત કહી દઉં. જયારે પાર્થિવરાજભાઈ આ પેટ્રોલ અને ડીઝલના ભાવની ચર્ચા કરે છે ને ત્યારે મારે એમને કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના શાસિત જેટલા રાજ્યો છે ને એમાં વેટ અને ડીઝલ એ આપણે ત્યાં 14% વેટ અને 4% સેસ પ્રમાણે 18% પેટ્રોલ પર અને લગભગ 18 થી 19% ડીઝલ પર છે ગુજરાતમાં. આ જ ભાવ તેલંગાણામાં વેટ અને સેસ સાથે થઈને 30% ઉપર, હિમાચલ પ્રદેશમાં 30% ઉપર, કર્ણાટકમાં 30% ઉપર. સાહેબ મારા આપણે જે 3 રાજ્યોમાં રાજસ્થાનના ભાવ તમને મોકો મળશે. તમારા શાસિત બધા રાજ્યોના આ જ રીતે ડિબેટ કરવાની હોય જ્યારે આપણા પગ તળે રેલો આવે ત્યારે આપણી સાંભળવાની તૈયારી ના હોય તો એટલી ખબર આપણા દર્શક મિત્રોને એટલી ખબર પડે છે કે આપણે ગમે તે રીતે આ ડિબેટમાં માત્ર ને માત્ર કંકાસ ઉભો કરીને આ ડિબેટને આગે પાછળ લઈ જવી ત્યારે છે ને. હવે કોણ મોટેથી બોલે છે, કોણ જૂઠું બોલે છે, આપણા સમજદાર દર્શક મિત્રોને ખબર પડે છે. પાર્થિવરાજભાઈ, આપણે મોટેથી બોલીએ, આપણે ગમે તેટલા મોટા ડેસિબલ વોઇસથી આપણે આ ડિબેટ કરીએ. તમને એમ લાગશે કે યુ આર સ્કોરિંગ ધ પોઈન્ટ, યુ આર નોટ સ્કોરિંગ ધ પોઈન્ટ, યુ આર બિહેવિંગ ટોટલી ઇન એન અગ્રી મેનર. કોઈ દર્શક મિત્રોને આવી ડિબેટ ગમતી નથી. માફ કરો તમે આ રીતે આવી ચર્ચા કરજો. જેને માટે કોંગ્રેસ આખા ગુજરાતમાં પ્રખ્યાત છે ને એવી રીતે આ ડિબેટ કરો, આવી રીતે ડિબેટ કરો. તમે તમારે ત્યાં વેટના ભાવ કર્ણાટકમાં, તેલંગાણામાં, હિમાચલ પ્રદેશમાં વધારો એ પહેલા નહીં બોલાય. મનમોહન સિંહની સરકાર વખતે 1,34 લાખ કરોડના ઓઇલ બોન્ડ આપણે ઇસ્યુ કર્યા અને એના ઇન્ટરેસ્ટ માટે થઈને નરેન્દ્રભાઈને 1.5 લાખ કરોડ ચૂકવવા પડ્યા. એના આવા કૃત્રિમ રીતે આપણે પેટ્રોલ અને ડીઝલના ભાવ કંટ્રોલમાં રાખીને આપણી પેઢીને આ પૈસા ભરવાના વ્યાજ જે થયા એ બાબત તમે નહીં કહો. તમે જેટલું બોલશો ને એટલું બોલવાની મારી તાકાત છે.
તમારી પાસે જે મુદ્દા છે એના કરતા વધારે મારી પાસે મુદ્દા છે. પણ ભાવિકભાઈ, કિશનભાઈ, હું તમને મહેરબાની કરીને વિનંતી કરું કે જ્યારે કોઈ એક વક્તા બોલતા હોય ત્યારે બીજા વક્તાને મ્યુટ કરવાની વ્યવસ્થા ગોઠવો. નહીં તો આપણા દર્શક મિત્રો ચેનલ બદલી કરશે, કંઈ નહીં કરે. આમાં દર્શક મિત્રો ચેનલ બદલી કરશે. નથી આવવાનો ભાઈ આ બધી વસ્તુથી. યુદ્ધની આમાં આપણા પરિસ્થિતિ દર્શક છે મિત્રો તો ચેનલ બદલી કરશે. આવી રીતે તો આપણે ચર્ચા કરવા આવી સ્થિતિમાં અગાઉ છે ને વિપક્ષ અને સત્તા પક્ષ સાથે મળી અને રસ્તા કાઢતા અગાઉની સ્થિતિઓમાં. ભાર્ગવ પરીખ આપણી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર. ભાર્ગવભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ભાર્ગવભાઈ, અત્યારે જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં સાથે રહેવાની જગ્યાએ આક્ષેપો અને અફવાઓ વધુ ચાલી રહી છે. ખરેખર તો જે યુદ્ધની પરિસ્થિતિ છે એના માટે જવાબદાર તો કોઈ નથી, એ તો એ દેશો જાણે. એના માટે વારંવાર વિપક્ષ ભાજપને જે જવાબદાર ઠેરવે અને વારંવાર સરકારને જવાબદાર ઠેરવે કે સરકારની વિદેશ નીતિ સારી નથી. સરકાર શું કરે, કોઈ અન્ય દેશો ઝઘડા કરે તો? એ વાત સાચી છે કે અન્ય દેશોના યુદ્ધની અસર આપણા અર્થતંત્ર ઉપર ને આપણા ક્રૂડ ઓઇલની ક્ષમતા ઉપર પડે છે. પણ અહીંયા એક વસ્તુનું તમારું ધ્યાન દોરવા માંગીશ કે જે કેગનો રિપોર્ટ આવ્યો છે, એ કેગના રિપોર્ટની અંદર થોડીક ચોંકાવનારી વિગતો છે કે જે દિશામાં આપણે પણ દરેક લોકોએ નજર રાખવી જોઈએ. હું થોડો ડેટા તમને કહું કે ક્રૂડ ઓઇલનો પૂરતો જથ્થાની વાત કરી છે ત્યારે કેગના રિપોર્ટમાં રાજ્યસભાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આપણી પાસે આપણા જે પેટ્રોલિયમ મંત્રી છે રાજ્ય કક્ષાના સુરેશ ગોપીએ એમણે કહ્યું કે આપણી પાસે 64% જેટલો ક્રૂડ ઓઇલનો સ્ટોક છે. યસ. એની અંદરથી 5.33 મિલિયન મેટ્રિક ટન એટલે MMT કહીએ ને એનો વ્યૂહાત્મક પેટ્રોલ ભંડાર આપણે જાળવવાની ક્ષમતા છે. તેમાંથી આપણી પાસે 3.372 MMT ભરેલો છે. એનો અર્થ એ થયો કે આપણી પાસે કુલ ક્ષમતાનો ત્રીજો ભાગ ઉપયોગમાં લેવાતો જ નથી. આ એક મોટામાં મોટી એક સમસ્યા છે. આ કેગનો રિપોર્ટ છે, મારો રિપોર્ટ નથી. અને 20 MMT જેટલો પેટ્રોલિયમ પેદાશનો જે ઉપયોગ છે એમની દૈનિક જરૂરિયાત જે છે 0.67 MTM વધી છે. તો આ પરિસ્થિતિની અંદર આપણે ઓઇલના માર્કેટિંગ કંપનીઓને વ્યૂહાત્મક રીતે એક ભંડારને કેવી રીતે વાપરવો એની એક ટેકનિકના જરૂર છે, જેના કારણે કોઈ ઇન્ડસ્ટ્રીયલ ગેસ થી માંડીને ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ થી માંડીને આ બધી વસ્તુ ઉપર કાપ મૂકવાની જે વાત છે એ ન થાય, જેના કારણે આપણા જીડીપી ઉપર અસર ના પડે. આ બધું કેગની અંદર કહેલું છે. એટલે એક વ્યવસ્થિત આયોજનની જરૂર છે કે જ્યાં આગળ આપણા મંત્રી જે છે કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી ક્યાંક પૂર્ણ ઉઠ્યા હોય એવું મને અત્યારે દેખાય છે. કેગના રિપોર્ટના આધારે હું કહું છું, આજે મારો પોતાનો રિપોર્ટ નથી. એ બરોબર છે, પણ ભાર્ગવભાઈ, જે પરિસ્થિતિ થવાની છે અને જે પરિસ્થિતિ થશે એ ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ સરકાર હોય, કોઈ સરકાર એવું તો ના ઈચ્છે કે એના દેશમાં વાહનો બંધ થઈ જાય, કોઈ સરકાર એવું તો ના ઈચ્છે કે એના દેશનો માણસ રોડે ચડી જાય, કોઈ પણ સરકાર. પણ જે આક્ષેપો અને અફવાઓએ જે બજાર પકડ્યું છે એના કારણે સપ્લાય કરતા ડિમાન્ડ આપણે વધારે ઊભી કરી દીધી. હું મારી વાત કરું કે હું રોજ 2000 નું ડીઝલ નખાવતો હતો, હવે હું ગાડીની ટાંકી ફૂલ કરાવી દઉં છું જ્યારે ટાઈમ મળે ત્યારે. તો આપણે આપણા દેશની અંદર જ એક ઇન્ટરનલ યુદ્ધ ઊભું કરી રહ્યા છીએ કારણ વગરનું. ડિમાન્ડ તમારી આ વાત સાથે હું બિલકુલ સંમત છું. મને બરોબર યાદ છે એ દિવસની વાત છે કે સવારે હું મારી જ સોસાયટીની વાત કરું, સવારે મારા ઉપર 4 ફોન આવી ગયા કે ભાઈ તમારી ગાડીમાં પેટ્રોલ ના હોય તો પુરાઈ દેજો, અથવા તો તમને પાછળ કોઈ પેટ્રોલ પંપ ઓળખતા હોય તો અમને અમારી ગાડીમાં પુરાઈ દેવાનું. ત્યારે હું એમને કહું છું મેં આ અફવા છે, કોઈ જાતે આની અંદર પેનિક થવાની જરૂર નથી. આ અફવાની અંદરથી તરત બહાર નીકળશે. બીજા દિવસે તમે જુઓ કે 2 દિવસની અંદર બધી પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ. સવાલ માત્ર એ છે કે વોટ્સઅપ યુનિવર્સિટી જે આપણા ત્યાં છે, આ વોટ્સઅપ યુનિવર્સિટી મોટો ત્રાસ છે. એ દિવસે નરેન્દ્ર મોદીનું આ ભાષણ જે હતું, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું, એ ભાષણના કારણે વધારે પેનિક થયો. એટલી હદ સુધીનો પેનિક ઉભો થયો વોટ્સએપ યુનિવર્સિટીની અંદર કે લોકડાઉન જેવી પરિસ્થિતિ આવવાની છે એવી વાતો ચાલવા માંડી. અને જેના કારણે માત્ર પેટ્રોલ ડીઝલની તો વાત તમે જવા દો, લોકોએ શાકભાજી પણ ખરીદવાના શરૂ કરી દીધા મોટી ક્વોન્ટિટીની અંદર. તો આ આપણી એક જાગૃત નાગરિક તરીકેની જે ફરજ છે કે આ પરિસ્થિતિઓની અંદર સાથે રહેવું જોઈએ. મને હજી યાદ છે એ દિવસો કે કોરોનાના દિવસ હોય કે 71નું યુદ્ધ હોય
કે પછી એ 2008ની મંદીનો સમય હોય, એ સમયે પ્રજા એક ચોક્કસ પ્રકારનો સંયમ દાખ્યો હતો. એ સંયમ જ્યારે દાખવવામાં આવે અને જ્યારે ખભેથી ખભા મિલાવવામાં આવે તો એના કારણે કોઈ પણ પરિસ્થિતિનો તમે સામનો કરી શકો છો. નંબર 2, એ વખતે મારો જન્મદિન હતો. એ સમયે વોટ્સઅપ યુનિવર્સિટી હતી ને એ સમયે ક્યાં સોશિયલ મીડિયા એટલું યુઝ થતું હતું, કારણ કે ત્યારે માત્ર ને માત્ર એકબીજાથી જે ચર્ચા થતી હતી ને એ જ સાચી ચર્ચા થતી હતી. પરંતુ આજકાલ હજુ તો ઘટના કોઈ બની ન હોય, કોઈ ચર્ચા ન થઈ હોય, એ પહેલા જ સોશિયલ મીડિયા પર એટલી વાતો થવા માંડે કે આપણને એવું થાય કે ત્યાં હજી કોઈ ઘટના નથી બની ને સોશિયલ મીડિયા પર એટલી ઝડપથી કેમ વાતો ફેલાઈ ગઈ. બિલકુલ સાચી વાત છે. ખરેખર તો આ એક વાત સાચી છે. હમણાં થોડા દિવસ પહેલા મારે એક બહુ સારા સાયકિયાટ્રિસ્ટ જોડે વાત થતી હતી આ મુદ્દા ઉપર કે આ સોશિયલ મીડિયાનો. તો ત્યારે એ ભાઈએ મને બહુ સરસ વાત કરી કે આપણા ત્યાં ધર્મની અંદર દરેક લોકો અઠવાડિયામાં એક ઉપવાસ કરવાની વાત કરે છે ને એવી રીતે ડિજિટલ ઉપવાસ કરવાની જરૂર છે. બિલકુલ. અધરવાઇઝ આખી જનરેશન ખરાબ થઈ જશે. હા, આ ડિજિટલ ઉપવાસ જો કરવાના ચાલુ થશે દિવસની અંદર જો આને સમજવામાં આવશે, કારણ કે તમારું સબકોન્શિયસ માઇન્ડ છે ને આ જ્યારે એક સાથે 50, 60, 70, 80 આવા તમને મેસેજ આવવા મળે એટલે તમારા સબકોન્શિયસ માઇન્ડ ઉપર એ મેસેજ તમને અસર કરે છે. Yes. એ અસર કરે છે એટલે એ અસરના કારણે તમારું સબકોન્શિયસ માઇન્ડ એમ કહેવા માંડે છે કે હવે ખરેખર વાત સાચી છે, કારણ કે એક સાથે 50 જણા આ વાત કહી રહ્યા છે. તો એ પેનિક ત્યાંથી ઉભો થાય છે અને એ પેનિકના કારણે આ પરિસ્થિતિ થાય છે. જેમ કે મોબ લિંચિંગ પહેલા નતું થતું, તો મોબ લિંચિંગ છેલ્લા કેટલાક વખતથી બંધ થઈ ગયું છે, પણ મોબ લિંચિંગ છોકરાને ભગાડી જવાના છે એની વાતની અંદર અમદાવાદ, સુરત સહિત 4 જગ્યાએ 5 પેલા સાધુના વેશમાં ફરતા લોકોને મારી નાખવામાં આવ્યા હતા, લોકોએ મારીને. હવે અંતે આવી કોઈ વાત જ નથી. એ બિચારા ત્યાં આગળ ભીખ માંગવાનું કામ કરતા હતા અને ભિક્ષા વૃત્તિથી એમનું જીવન ચલાવતા હતા. તો આ વોટ્સએપ યુનિવર્સિટીનો સૌથી મોટો ત્રાસ છે. નંબર 2, આ સીધી અસર કરે છે મિડલ ક્લાસને, જે લોકો વધારે પડતા સમાચારને ધ્યાનથી વાંચતા નથી, જોતા નથી. અને નંબર 2, સૌથી વધારે વોટ્સએપની ઉપર આધાર રાખે છે. એટલે આ એક પરિસ્થિતિ છે, એનું નિર્માણ સર્જાય છે. પણ જેમ મેં પહેલા કહ્યું કે ટેગના રિપોર્ટની અંદર થોડી ચેતવણી આપવામાં આવી છે અને એ ચેતવણી ના અનુસાર જો ડિસ્ટ્રીબ્યુશન થાય તો હું એવું માનું છું કે આવનારા દિવસોની અંદર આપણી ઇન્ડસ્ટ્રીને પણ અસર નહીં થાય. જેમ કે હું તમને સાદું ઉદાહરણ આપું, બહુ દૂર નથી જતો, ગુજરાતનું ઉદાહરણ આપું તો ગુજરાતની અંદર તમારી સિરામિક ઇન્ડસ્ટ્રી ઉપર સીધી અસર થઈ. યસ. હવે આમાં સિરામિક ઇન્ડસ્ટ્રી ઉપર અસર થઈ છે એની અંદર સરકારનો કોઈ વાંક નથી, પણ પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે. ખેડૂતની વાત કરો તો મરચા આ વખતે એક્સપોર્ટ થવાની સિઝન છે. આનું સોલ્યુશન શું? પરિસ્થિતિ તો છે ઈ છે અને એ દેશ ઝઘડા કરી છે. આનું પરફેક્ટ સ્ટેન્ડ ભારતનું શું હોવું જોઈએ જેનાથી ભારતની સુરક્ષા પણ જળવાઈ રહે અને ભારતનું અર્થતંત્ર પણ જળવાઈ રહે? કારણ કે આમાં તો આપણે રસ્તો જ કાઢવાનો છે. આપણે યુદ્ધને તો નહીં રોકી શકીએ, પણ રસ્તાઓ તો આપણે કાઢવાના છે. બિલકુલ સાચી વાત છે કે આની અંદરથી રસ્તા કાઢવાની એ જરૂર છે અને જે યુદ્ધ કરી રહેલા જે દેશોને આપણે અપીલ કરીને જે રસ્તો ખોલાવવાની વાત છે એ દિશાની અંદર વધારે સારી રીતે પ્રયત્નશીલ રહેવું પડશે. કારણ કે ન તો તમે યુરોપિયન કન્ટ્રીઝ સાથેના સંબંધ બગાડી શકો છો કે ના તો એશિયન કન્ટ્રીઝ સાથેના કે જે યુદ્ધની અંદર સામેલ છે. એટલે આ મિડલ ઇસ્ટની કન્ટ્રી એટલે આમ તો એશિયન જ ગણાય, પણ એ બંનેની સાથેના બેલેન્સ તમારે જયારે કરવાનું આવે ત્યારે એ બેલેન્સને બહુ બખૂબી તમારે નિભાવવું પડે. એ પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ. આ મને બરોબર યાદ છે કે 1901 આપણે જયારે સ્થાયી યુદ્ધ થયું હતું એ સમયે આવી સ્થિતિનું નિર્માણ થયું હતું. એ જમાનાની અંદર પેટ્રોલના ભાવ 11 રૂપિયાથી ઉછળીને, કદાચ હેમંતભાઈ મારી સાથે સંમત થશે કારણ કે હેમંતભાઈ એ સમય જોયેલો છે 91, 92 નો, કે 11 રૂપિયાથી માંડીને સીધું 17.5 રૂપિયા પેટ્રોલનો ભાવ થઈ ગયો હતો માત્ર 3 મહિનાની અંદર. આપણે સોનું ગીરવે મૂકવા જવું પડ્યું હતું. તો આવો કઈ વૈકલ્પિક રસ્તો કાઢી અને આ પરિસ્થિતિને કાબુમાં લેવાની જરૂર પડશે. અલબત્ત એ સોનું ગીરવે મૂક્યા પછી આપણે પાછું પણ લઈ આવ્યા છીએ આ સોનાને, પણ આ બધી સ્થિતિનો એક વ્યૂહાત્મક રણનીતિ ગોઠવીને એનો નિકાલ કરવો પડશે. અધરવાઇઝ આવનારા દિવસોની અંદર ઇન્ડસ્ટ્રીને મોટી અસર પડશે, ખેડૂતોને પણ મોટી અસર પડશે. કારણ કે જતા દિવસે પરિસ્થિતિ એ થશે કે કેટલાક કેમિકલ્સ નહીં આવવાના કારણે ખાતરની પણ મોટી અછત ઊભી થવાની છે. જેમ મેં કહ્યું કે મરચાની સિઝન છે, મરચા એક્સપોર્ટ થવા જોઈએ, અત્યારે થવાની સિઝન છે તો મરચા એક્સપોર્ટ થઈ નથી રહ્યા. આ સ્થિતિની અંદર ખેડૂત પણ મરી રહ્યો છે. હવે જયારે ખેડૂત મળશે ત્યારે રૂરલ ઇકોનોમીનો પૈસો સેમી અર્બનમાં આવવાનો છે, એ સેમી અર્બનમાંથી અર્બનમાં આવવાનું છે. એટલે એક આખું ફીલફુલ ફેક્ટર જતું રહેશે અને રિસેશનની એક કૃત્રિમ અસર ત્યાં આગળ દેખાવાની શરૂ થઈ જશે. બિલકુલ. ભટ્ટજી,
આ યુદ્ધ લાંબુ હાલે તો શું કરવાનું? કારણ કે હજી શરૂઆતમાં જ આપણે પરિસ્થિતિઓ સમજીએ છીએ અને આપણે ગેસ, પેટ્રોલ, ડીઝલ આ બધા પર મોટા ભાગમાં આપણે 70-80% આપણે બીજા દેશો પર ડિપેન્ડન્ટ છીએ. કિશનભાઈ, વાત બિલકુલ સાચી. મારી પાસે જ આ આંકડા છે. તમને 14મી માર્ચથી જ વાત કરું. પેટ્રોલ ડીઝલની આ ક્રાઇસિસ ઊભી છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં. આપણે ત્યાં તો હજી પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા નથી. નાયરાએ વધારે લઈ હવે આજની એક્સાઇઝ ડ્યુટી ઘટ્યા પછી એ ઘટશે. પણ અમેરિકા જેવો દેશ કે જેની પાસે ટેક્સાસમાં મેક્સિકોની બોર્ડર પાસે સૌથી મોટા રિઝર્વ છે ઓઇલ એન્ડ ગેસ, ત્યાં અમેરિકા જેવા દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 22% વધારો આ યુદ્ધ શરૂ થયા પછી. કેનેડામાં 21% વધારો, ઇટાલીમાં 15% વધારો, જર્મની જેવા દેશમાં 15% વધારો, ફ્રાન્સમાં 12% વધારો. એની સામે જો અહીંયા નરેન્દ્રભાઈની સરકારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ક્રૂડના સંકટની વચ્ચે પણ જળવાઈ રહે તો મને એવું ચોક્કસપણે લાગે છે કે આ સરકારને અને નરેન્દ્રભાઈને દેશના ભાઈઓ, બહેનો, નાગરિકોની ખરેખરી ચિંતા છે. પણ એમને એટલા માટે તમે જોયું હોય તો તમે એવું ઈચ્છો છો કે પેટ્રોલ ડીઝલ ના મળે, ગેસ લોકોને ના મળે, લોકો રોડ ઉપર આવી જાય, શાકભાજી ના કોઈ એવું મળે, ઈચ્છે? બધું મોંઘું થવા કોઈ માંડે, ઈચ્છે? આવું સરકાર તરીકે તમે ઈચ્છો છો? કિશનભાઈ, ભાવિકભાઈ, કોઈ વ્યક્તિ, જવાબદાર વ્યક્તિ, અને ખાસ કરીને જેને નરેન્દ્રભાઈ જેવા વડાપ્રધાન પણ, ત્યારે આપણે સ્વપ્નમાં કલ્પના કરી શકીએ કે કોઈ દેશના નાગરિકને આવી તકલીફ થાય એવું વિચારી પણ શકે. એટલે મને એવું ચોક્કસપણે લાગે છે આ વોરની સિચ્યુએશન છે, બહુ ગંભીરતા સાથે આ વોરની સિચ્યુએશન જો આગળ પ્રોલોંગ થશે તો વિશ્વના તમામ પણ એમને તો કંઈ પણ થાય, વિશ્વને એની વ્યવસ્થા કરીને આપણે વ્યવસ્થા કરી. વિપક્ષ માત્ર ને માત્ર સરકારને તમને જવાબદાર ગણાવે કેટલું યોગ્ય? હવે ઘણી વખત એવું છે, વિપક્ષનો એક પોતાનો ધર્મ છે અને એને આપણે ક્યારેય ઇગ્નોર ના કરી શકીએ અને એ પોતાના ધર્મ પ્રમાણે ટીકા કરે, એ ટીકા કરવાનો વિપક્ષનો હક છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, આપણી લોકશાહી છે. એ જે ટીકા કરે છે એની સામે પણ આવા સમયે આપણે શું ટીકા પગલાં કરવી, લેવા? આવા સમયે બોલવું, લોકો પેનિક થઈ જાય મને છે. એવું લાગે છે કે રાષ્ટ્ર ધર્મને ચૂક્યા વગર સરકારની કામગીરી ઉપર કોઈ પણ પ્રકારની ટીકા જો વિપક્ષની થતી હોય તો હું એને સકારાત્મક રીતે જોઉં છું. એ ટીકા પછી એ ટીકાને પછી કેવી રીતે એના માટે સરકાર પગલા લઈ રહી છે એના દાખલા તરીકે હું અત્યારે તમને જેમ જવાબ આપું છું કે સરકારે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી ન આવે ક્રૂડ ઓઇલ ને એલપીજી, પણ આર્જેન્ટિનાથી આવે, વેનેઝુએલાથી આવે, રશિયાથી આવે એવી વ્યવસ્થા આવનારા 2 મહિના માટે ગોઠવી છે. 2 મહિનાનો રિઝર્વ છે આપણી પાસે. તો મને એવું ચોક્કસપણે લાગે છે કે તો સરકારની એ દિશામાં નક્કર કામગીરી થઈ રહી છે. આપણે જે લોકલ એલપીજી પ્રોડક્શન છે આપણું નેશનલ લેવલનું, મેં જે તમને હમણાં જણાવ્યા, બાડમેર હોય કે બોમ્બે હોય કે કૃષ્ણા ગોદાવરી બેસિન હોય, કેજી બેસિન હોય, ત્યાંથી હોય, એનું પ્રોડક્શન મેક્સિમમ લેવલ લઈ જવું એને માટે સરકારના પ્રયત્નો હોય તો એ સરકારની સારી કામગીરી છે. પાર્થિવરાજભાઈ એક વિપક્ષ તરીકે, એમના સભ્ય તરીકે મને પ્રશ્ન પૂછી જ શકે અને મારી ફરજ છે મારે એમને જવાબ આપવાનો. પણ જ્યારે પણ ચર્ચા કરીએ ત્યારે એ ચર્ચા આપણા દેશના રાષ્ટ્ર ધર્મને નિભાવીને આપણે પ્રજાનું કઈ રીતે સારું કરી શકીએ એવી ચર્ચા કરીએ તો મને એવું લાગે છે કે બધાને હોવું પણ જોઈએ, એક દેશભક્ત તરીકે એક આપણે અત્યારે આ પરિસ્થિતિમાં હોવું પણ જોઈએ. પાર્થિવરાજ, જવાબ આપો. ખાસ કરીને હમણાં જે વિપક્ષની વાત કરી એટલે અમે તો વિપક્ષ તરીકે પૂછવા માંગીએ છીએ કે ઓલી દીકરી ક્યાં ગઈ કે જે એવું કહેતી હતી કે પાપાને વોટ મૂકવા દી, તો એના પાપાને પાછા બોલાવો કે આ વોટને રોકાવડાવે. એ તો ગુજરાત અને ભારત ગંભીર પરિસ્થિતિમાં આવીને ઉભો રહેશે. હું આંકડા આપવા માંગુ છું શિપિંગ કંપનીઝના. ગુજરાતમાંથી ખૂબ મોટા પ્રમાણમાં કન્ટેનરો એક્સપોર્ટ થાય છે અને સમગ્ર દેશમાં ઘણા બધા પોર્ટ ઉપરથી આપણે એક્સપોર્ટનું કામ કરીએ છીએ. પરિસ્થિતિ એ છે કે આપણા ગુજરાતના 12,000 થી પણ વધારે કન્ટેનરો ફસાઈને પડ્યા છે. જેને દુબઈ મોકલવાના હતા એ જતા ઉતારી દેવામાં આવ્યા. કોરફકનમાં આપણા પેરિશેબલ ગુડ્સના 800 થી વધારે કન્ટેનર ઉતારી દેવામાં આવ્યા. હવે એ જે કોરફકન જે પોર્ટ છે એમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાયના જે કહેવાય કે રિફર કન્ટેનરો માટે ઇલેક્ટ્રિસિટી સપ્લાય જોઈએ, નહીં તો પેરિશેબલ ગુડ બગડી જાય. નાશવંત ગુડ્સ છે જેમાં શાકભાજી હોય, જેમાં માછલીઓ હોય, બટેકા હોય, આવી જે વસ્તુઓ છે એના 800 કન્ટેનરો અટવાઈને પડ્યા છે. ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદ અને સુરતના ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીનો 1,500 કરોડ રૂપિયાનો વેપાર
એ ઈદના સમયે આ ગલ્ફ કન્ટ્રી જોડેનો હતો, એ અટવાઈને પડ્યો છે. હમણાં જે મરચાની વાત કરી એમ સીધી આપણે કેરીની સીઝન આવશે એટલે કે આ કેરી પકવનારા ખેડૂતો ઉપર સીધી અસર પડવાની છે. આપણે 500 કરોડ રૂપિયાની કેરી નો વેપાર ગલ્ફ કન્ટ્રી જોડે કરીએ છીએ, માત્ર ગુજરાતની વાત કરીએ. આ પ્રકારની વાત કરીએ, સિરામિક ઇન્ડસ્ટ્રીના કેટલાય કન્ટેનરો અટવાઈને પડ્યા છે. મુદ્દો એ છે કે આ ગંભીર કટોકટીના સમયમાં શિપિંગ કંપનીઓ દ્વારા જે રીતે વોર રિસ્ક સરચાર્જના નામે ઉગાડી લૂંટ કરવામાં આવી રહી છે, જે માલ સામાન આપણો અટવાઈને પડ્યો છે એ પાછો પણ ના લાવી શકાય એટલી કિંમત એમને ચૂકવવી પડે એક્સપોર્ટરોને, એ પરિસ્થિતિમાં આવીને ઊભી છે. ત્યારે કેન્દ્ર સરકાર જોડે વારંવાર માંગણી કરીએ છે કે ગુજરાતના એક્સપોર્ટરો, ગુજરાતના ખેડૂતો એને ધ્યાનમાં રાખીને આ વોર રિસ્ક સરચાર્જના નામે, ઉદાહરણ આપું છું કે જે વસ્તુ $400 અહીંયાથી દુબઈ જતી હતી એના ઉપર $2,000 નો વોટ સરચાર્જ એટલે કે $2,400 માં થાય. વારંવાર સવાલો ઉઠાવો છો વિદેશ નીતિ ઉપર, આના ઉપર. માની લો તમે અત્યારે સરકારમાં હોત તો તમે શું સ્ટેન્ડ લે? ઇઝરાયલ કે ઈરાન? કિશનભાઈ, સરકારમાં હોત કોઈ પણ વિશ્વના કોઈ પણ દેશના તમે શું સ્ટેન્ડ લે? કહેવાય વડાની હત્યા થઈ હોય તો એ વડાની હત્યાની નિંદા પહેલી ને પહેલી વાત તો એ કે એના માટે હું 3-4 દિવસની અમે રાહ ના જોતા, પહેલી વાત. બીજી વાત, કન્ફર્મ નહોતું થતું કે હત્યા થઈ કે કન્ફર્મ ચોથા દિવસે થયું ને? વાત કરીએ ત્યારે કોઈ એક દેશનો આદેશ માનવાની વાત પણ ના કરતા. જેમ અત્યારે તો ડોનાલ્ડ ટ્રમ્પને જી સાહેબ જે ડોનાલ્ડ ટ્રમ્પ એમ કે ભાઈ હું નરેન્દ્ર મોદીનું જી સાહેબ કરતા કોણ કહેવા ગયું? નરેન્દ્ર મોદીનું રાજકારણ જી સાહેબ કીધું. જે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કે જી સાહેબ કેવા કોણ ગયું? પાર્થિવરાજ, તમે મને કહો કોણ જી સાહેબ કહેવા ગયું? આપણે વિડિયો જોયો કે ટ્રમ્પને જી સાહેબ કહેવામાં આવ્યું હોય? 70 વખત કિશનભાઈ, 70 વખત ડોનાલ્ડ ટ્રમ્પ એમ કે મેં કીધું એટલે ભારતે યુદ્ધ રોકવું પડ્યું. એ જ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા ઉપર વેનેઝુએલાથી પેટ્રોલ લેવાનું, એ જ ટ્રમ્પના કહેવાથી રશિયાથી ઓઇલ લેવાની મંજૂરી. હવે હું તમને પૂછું, તમે શું સ્ટેન્ડ લે? માની લો અત્યારે યુપીએ 3 ની સરકાર હોત તો આપણે શું સ્ટેન્ડ લે? ચોક્કસપણે આ રીતે અમેરિકા જેવા દેશના રાષ્ટ્રપતિ સામે દંડવતના, ચોક્કસપણે આ દેશના પ્રધાનમંત્રી માં રીઢની હડ્ડી હોવી જોઈએ. 56 ઇંચનો ચીનો ક્યાં ગયો જ્યારે અમેરિકાનો ડોનાલ્ડ ટ્રમ્પ આદેશ આપે? શરમ આવે છે. શરમ એટલા માટે આવે છે કે આ દેશનો પ્રધાનમંત્રી છે, મારો ને તમારો બધાનો પ્રધાનમંત્રી છે. ભલે કોઈ પોલિટિકલ પાર્ટીમાંથી ચૂંટાયા, કોઈ પરિસ્થિતિમાં આપણે આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર ઉપર આ લેવલનું બોલીએ, વાત બિલકુલ યોગ્ય નથી. અને ઈરાક ને ઇઝરાયલ તો કોઈ પ્રાઇમ મિનિસ્ટર લડવાના નહીં, બિલકુલ તમારી આ વાતને હું જરા પણ સ્વીકારતો નથી, જરા પણ કોઈ આદેશ કોઈ આપતું નથી. આવી વાત મેં ક્યાંય જોઈ નથી. ભાર્ગવભાઈ, આ પરિસ્થિતિ છે, તમે વિપક્ષનું વલણ સાંભળો. ભાર્ગવભાઈ, આ પરિસ્થિતિ છે દેશની. નહીં, સવાલ વિપક્ષના વલણ બહુ સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે કે આક્ષેપ પ્રતિ આક્ષેપ તો વિપક્ષમાં હોય કે વિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય એ થવાના જ છે, એમાં કોઈ બેમત નથી. મને લાગે છે કે આપણે થોડાક આની અંદર ઊંડા ઉતરી અને બીજા મુદ્દા ઉપર પણ જવું જોઈએ કે આ સૌથી વધારે હું તમને થોડો છે ને ડેટા આપવાનો પ્રયત્ન કરું કે નાઇટ્રોજન આધારિત જે ખાતર વિશ્વની અંદર પેદા થાય છે. મને કિશનભાઈ એવું થાય છે કે વિષયાંતર ના થાય તો સારું. ભાર્ગવભાઈ, આઈ વુડ રિક્વેસ્ટ આપણે સબ્જેક્ટ મેટર પર જ રહીએ. એનું કારણ હું તમને કહું, કારણ કે જે ચર્ચા જે શાલીનતા સાથે આ ચર્ચા થવી જોઈએ, એ શાલીનતાને ભૂલીને જો પાર્થિવરાજભાઈ નરેન્દ્રભાઈ માટે ગમે તેમ બોલતા હોય તો એક તટસ્થ વિશ્લેષક તરીકે તમારે શું માનવું છે એવું તમને કિશનભાઈએ પૂછ્યું છે, તો તમે એનો જ જવાબ આપો એવું હું આશા રાખું. આમાં સવાલ ડોક્ટર એવો નથી કે હું માત્ર આના વિશે કે પેલાના વિશે કહી શકું. હું માત્ર વિષયાંતર નથી કરતો, હું ડેટા આપી રહ્યો છું કે આવનારા દિવસોમાં શું પરિસ્થિતિ સર્જાઈ શકે એમ છે. હવે એક વસ્તુ તો બહુ સાચી છે કે વિપક્ષની અંદર મારે આ ન કહેવું જોઈએ, તટસ્થ રીતે કહું છું કે વિપક્ષનું કામ છે એ ટીકા કરવાનું છે. જ્યારે બીજેપી વિપક્ષમાં હતી ત્યારે બીજેપી પણ ટીકા કરતી હતી. એટલે હું આ પરિસ્થિતિની અંદર હું મારું પોતાનું ઓબ્ઝર્વેશન એટલે નથી આપતો કે બંને પક્ષો જ્યારે બી વિપક્ષમાં રહે છે. બીજો પ્રશ્ન પૂછી લઉં, આપણે અંતિમ પ્રશ્ન પૂછીએ, કારણ કે પાર્થિવરાજ એ
હું કહેવાય વારંવાર એકદમ ઉગ્ર થઈ જાય છે આખી વાતમાં. હું તમને પૂછું સાહેબ, આપણે અત્યારે ન્યુટ્રલ રહેવું એ આપણી મજબૂરી છે કે માસ્ટર સ્ટ્રોક છે? નહીં, એટલે મજબૂરી તો નહીં ગણું તો એને, માસ્ટર સ્ટ્રોક પણ નહીં ગણું, પણ આ એક ચોક્કસ પ્રકારની એક રણનીતિ છે. એનું કારણ કે હું આ જ મુદ્દા પર આવતો હતો કે નાઇટ્રોજન આધારિત જે ખાતર છે ને, એ ખાતર બનાવવા માટેનું નાઇટ્રોજન જે મેક્સિમમ એક્સપોર્ટ કરે છે આખી દુનિયાની અંદર, એ માત્ર ને માત્ર ઓમાન, કતાર ને સાઉદી અરેબિયાના સંયુક્ત સાઉદી અમીરાત નાઇટ્રોજનનું કરે છે, જેના આધારે ખાતર ઉત્પાદન થાય છે. હવે તમે વિચાર કરો કે એ પરિસ્થિતિની અંદર અહીંયા નહીં આવે તો આ ખેતી પ્રધાન દેશની અંદર ખાતરની કિંમત વધશે, ખાતરની કિંમત વધશે, એની સાથે સાથે તમારી ભોજન સામગ્રીની કિંમત વધશે. બિલકુલ. એટલે તમારી આ મજબૂરી નથી, તમારી આ એક રણનીતિ છે. આ રણનીતિના ભાગરૂપે તમારે આ કરવું પડે, એ કમ્પલ્સન છે. એટલે એ કમ્પલ્સન ને આપણે સમજવાની જરૂર છે. બીજું રહી વાત, હું અહીંયા આગળ એક બીજી વાત પણ એ પણ કહું કે પેટ્રોલ રિઝર્વની ઘણી બધી વાતો થઈ. કોઈ કે ડિબેટમાં એમ કહ્યું કે 60 દિવસ 2 મહિના ચાલે એટલું જ છે, પણ વાસ્તવિકતામાં રિઝર્વ આપણી પાસે 74 દિવસ ચાલે એટલું રિઝર્વ છે. એટલે એ પેટ્રોલ ડીઝલની પેનિક ન થવી જોઈએ, કારણ કે 74 દિવસની અંદર બાકીની વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે. સ્પષ્ટતા કરી લઉં, જી એક સ્પષ્ટતા કરી લઉં. જી Total reserve capacity is 74%. Effective reserve is 60%. જે તમે ભાર્ગવભાઈ, તમે જે આખું જે વાંચ્યું ને, એમાં જે કહ્યું ને તમે કે 1/3 part is empty. That 1/3 part he was talking about there. Government ની press release કાલે એમ કહે છે કે total reserve capacity is of 74 days, and out of that we have a 60 days reserve which is filled. એ આપણી પાસે છે. એટલે અને બીજી વસ્તુ કહી દઉં કે તમે જે આ રણનીતિની વાત કરી ને, આપણે ન ભૂલવું જોઈએ કે ઇઝરાયલ આપણું ડિફેન્સનું સૌથી બીજી વાત કરવી છે. આપણે સૌથી વધારે આજે ડિફેન્સમાં આપણને સૌથી વધારે સોફિસ્ટિકેટેડ આર્મ્સ ને એમ્યુનિશન અને ઇન્ટેલિજન્સ જે મળી રહી છે એ ઇઝરાયલ પાસેથી મળી રહી છે. એટ ધ સેમ ટાઈમ આપણા કલ્ચરલ સિવિલાઇઝેશનલ સંબંધો ઈરાન સાથે હજારો વર્ષોથી છે. આ બેની વચ્ચેનું ડેલિકેટ બેલેન્સ રાખીને આપણે આ યુદ્ધની પરિસ્થિતિમાં આપણો રોલ અદા કરવાનો છે. નરેન્દ્રભાઈ ઈરાનના પ્રેસિડેન્ટ તમારી પર આક્ષેપ નથી કરતો, સમયનો પણ અભાવ છે. અરે પણ હું તમારી સામે આક્ષેપ નથી કરતો, સાંભળો તો ખરા. નરેન્દ્રભાઈ ઈરાનના પ્રેસિડેન્ટ પેલેસ્ટિયન સાથે 3 વખત વાત કરે છે. ઇઝરાયલના એ નહીં સાંભળે. હેમંતભાઈ, પાર્થિવરાજભાઈ, ભાર્ગવભાઈ, આપ તમામ લોકો જોડાયા. મારી પાસે સમયનો પણ અભાવ છે, પણ આપ તમામ લોકો જોડાયા બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો યુદ્ધની પરિસ્થિતિ છે, સ્વાભાવિક છે કે ગલ્ફ કન્ટ્રીઓમાંથી જે પેટ્રોલ, ડીઝલ, જે ક્રૂડ ઓઇલ, જે ગેસ, આ બધી વસ્તુ જે મિડલ ઇસ્ટમાંથી ભારત તરફ આવતી હતી, એમાં 100% જે તકલીફો છે એનો સામનો તમામ દેશ અને દુનિયાના લોકો કરી રહ્યા છે. પણ આ તમામની વચ્ચે પેનિક ન થવું, અફવાઓથી દૂર રહેવું અને ખોટી વોટ્સઅપ યુનિવર્સિટીમાં આવતી વાતોમાં આવીને ખોટા રોકાણ આ તે બીજું ત્રીજું કંઈ ન કરી દેવું. 24 કલાકથી તો જે લોકડાઉનની પોસ્ટ કિશન સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે, એટલે એટલો મોટો સન્નાટો જે દિવસે પેટ્રોલ ડીઝલ માટેની લાઈનો લાગી હતી, જે પ્રથમ દિવસે, એ દિવસે મેં જોયું તો રાતે અમદાવાદમાં પણ સન્નાટો થઈ ગયો. લોકોને એમ કે નહીં મળત, ગાડીઓ ઘરે મૂકી દીધી હતી. પણ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિનો આપણે સૌએ એક સાથે રહીને સામનો કરવો પડશે. ખોટી અફવાઓ આ બધાથી આપણે દૂર રહીશું. તમારે ત્યાં શું પરિસ્થિતિ છે, તમારા ઉદ્યોગ ધંધા, તમારા વેપાર, અહીંયા કોઈ પણ જગ્યાએ શું પરિસ્થિતિ છે, સવારે કહી દીધું છે કે એવી કોઈ સ્થિતિ છે જ નહીં કે લોકો અને તમારે ત્યાં કોઈ પણ સ્થિતિ હોય તો ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.